ગાંધીનગર રાયસણમાં આવેલ પંચેશ્વર મંદિરના સાનિધ્યમાં રામજી મંદિરનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે અયોધ્યામાં રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે જ પંચેશ્વર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। 122 દિવસની અંદર પંચેશ્વર મંદિરની સાથે રામજી મંદિર બનતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। પંચેશ્વર મંદિરની સ્થાપના કરવામાં આવી તે સમય દરમિયાન માનનીય શ્રી પંકજભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ રામજી મંદિરની સ્થાપના પણ કરવામાં આવી। આ રામજી મંદિરની સ્થાપના એવી રીતે કરવામાં આવી કે અયોધ્યામાં જે સમયે ને જે તારીખે અને જે ટાઈમે મંદિરની સ્થાપના કરવામાં આવી એ જ સમયે આપણે ત્યાં પણ આની સ્થાપના કરવામાં આવી। અહીંયા રામજી કૃષ્ણ ભગવાન અંબેમાં અને મહાદેવજીનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે અને રામ ભગવાનના મંદિરની સ્થાપનાનો આજે દિવસ છે આજે। અને લગભગ હું 4-5 વર્ષથી આવું છું અહીંયા અને ઘણી સંખ્યામાં આજુબાજુમાં કોલેજ છે, પીડીયુપી કોલેજ, એના બહુ બધા યુવાનો અહીંયા આવે છે। સાંજે ભજન હોય છે, દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડ હોય છે અને બહુ એટલે બહુ યુવા લોકો પણ સુંદરકાંડ હનુમાનજીમાં હવે આવી રહ્યા છે। હું 4.5 વર્ષથી જ્યારે ઓફિસ જતા પહેલા મંદિરમાં આવીને જાઉં છું, મંદિરમાં સેવા પૂજા કરું છું, મંદિરમાં આવીને બધા મંદિરોમાં જાઉં છું, અહીંયા અલગ અલગ સેવાઓ આપું છું। તો તમારે પણ યુવાઓને આગળ વધારવા માટે અત્યારે પ્રોત્સાહન કરી રહ્યા છે કે આ મંદિરમાં તમારે યોગદાન આપવું જોઈએ। કોઈ બી જગ્યાએ ધર્મને આપણે આગળ લઈ જવાનું છે એટલે યુવા પેઢી આપણે આગળ વધારવા માટે મદદરૂપ કરીએ છીએ। અહીંયા અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના હતા, એની તારીખ સુનિશ્ચિત થઈ ગઈ હતી ત્યારે અમે લોકોએ પણ એક સંકલ્પ કર્યો કે રાયસણમાં પણ રામજી મંદિરનું મંદિર બનાવીશું અને અમે એક સ્લોગન સાથે આગળ વધ્યા હતા, અયોધ્યામાં રામ, રાયસણમાં રામ। 122 દિવસની અંદર માત્ર સંકલ્પ કર્યાના બાદ 122 દિવસની અંદર અમે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન હતા એ જ તારીખે, એ જ સમય અને એ જ દિવસે અહીંયા અમે પણ આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો હતો।